આપ સમાજના દીકરા દીકરીઓનો એક પ્રેરણારૂપ છો, ત્યારે આવનારા દિવસોમાં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે જીવનસાથી પસંદગી મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે જીપીએમસીના માધ્યમ દ્વારા દીકરા દીકરીઓને આ સમગ્ર માહિતી આપો કે જેથી કરીને પ્રેરણા મેળવી આ કાર્યક્રમમાં વધુ ને વધુ જોડાય. જી, તીર્થધામ પ્રેરણાપીઠમાં 26/4/26ના પરિચય સંમેલનનું આયોજન આપણે કર્યું હતું. તો અત્યારે એ આપણે મુલતવી રાખ્યું છે, એટલે પોસ્ટપોન કર્યું છે. એનું કારણ એવું છે કે આપણે જ્યારે આ પરિચય સંમેલનનું આયોજન કરીએ એ લગભગ 2.5-3 મહિના પૂર્વ આની આયોજન કરવું પડે. અલગ અલગ ભારતભરમાંથી દીકરા દીકરીઓ અહીંયા ફોર્મ ભરતા હોઈએ પરિચય સંમેલનમાં, તો એ લોકોને ટિકિટ લેવી પડે. કોઈ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, દૂર દૂરથી આવતા હોય, તો એના માટે આપણે વહેલું આયોજન કરીએ તો એ લોકો ટિકિટ લઈને સમયસર પહોંચી શકે. હવે થયું એવું કે આ આયોજન વહેલું થઈ ગયું હતું ને એના પછી ગુજરાત સરકારે ચૂંટણીની તારીખ પાડી. એ તારીખ પણ સેમ આવી ગઈ છે, 26/4/26. તો અત્યારે આપણે ચુનાવ તો બધાનો અધિકાર છે, એટલે ચુનાવ થવો જ જોઈએ, 100% મતદાર થવું જ જોઈએ. એટલે મતદાનમાં કોઈ રહી ન જાય એના માટે કરીને આપણે આ પ્રોગ્રામ અત્યારે પોસ્ટપોન રાખ્યો છે તીર્થધામ પ્રેરણાપીઠમાં, અને પાછો નવી તારીખે આપણો પાછો આયોજન કરશું. આ પરિચિત સંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે એ જણાવો. જી, પરિચય સંમેલન એ એવું કાર્ય છે કે આપણે જે કણબી છે એ ભારતભરમાં ફેલાયેલા છીએ. ભારતભરમાં આપણે આપણા વ્યવસાયના લીધે અલગ અલગ પ્રાંતોમાં વસ્યા છીએ. તો હવે થાય એવું છે કે હવે મારી દીકરી ધારો કે ડૉક્ટર કે વકીલ, સિવિલ એન્જિનિયર કે કોઈ પણ કાંઈ એવી સારી ડિગ્રી એની હોય, અને બીજા કોઈ પ્રાંતમાં પણ એવી કોઈ દીકરી હોય કે જેના પાસે કોઈ દીકરો હોય કે એની પણ ડિગ્રી સેમ છે. તો આપણે આજકાલ એવું સોચીએ છીએ કે આપણી દીકરીઓ પણ ભણેલી છે, દીકરાઓ પણ ભણેલા છે, પણ એને સેમ પાત્રમાં લગ્ન થાય અને આગળ જઈને એ લોકો એના ભવિષ્યમાં કાંઈ પણ એને જોબ કરવો હોય, બિઝનેસ કરવો હોય તો સાથે મળીને કરી શકે. આપણે એવા પ્રયત્ન કરીએ છીએ. તો આ કેવું છે કે આપણે દીકરી શોધવામાં કે દીકરો શોધવામાં, પાત્ર શોધવામાં બહુ તકલીફ પડે છે. તો પ્રેરણાપીઠના માધ્યમથી આપણે આ એક સરસ આયોજન કર્યું છે કે ત્યાં એક છત નીચે બધા પોતપોતાના બાયોડેટા લઈને આવે દીકરા દીકરીઓ, અને ત્યાં એનો પરિચય સંમેલન કરાવીએ છીએ. પરિચય એટલે ત્યાં પરિચય કરવાનો છે, સગાઈ નથી કરવાની. સગાઈ એમને ત્યાં જઈને એક આપણે બાયોડેટાની બુક છપાવીએ છીએ. એ બુક એમણે ત્યાં લઈ જઈને પોતાના ઘરે એમાં જોવાનું કે મારી દીકરીની ડિગ્રી આ છે, તો મારે કયું પાત્ર કેવું હોવું જોઈએ, એ પોતાના ઘરે એ જે બુક હોય એનામાંથી જોઈને સરસ રીતે પરિચય કરે અને પછી ત્યાં એ લગ્ન કરે. અને એ લગ્ન કરે એના પછી આપણે જાણ કરી કે આપણે પ્રેરણાપીઠમાં જે પરિચય સંમેલન થયું હતું એના દ્વારા અમારા બાળકોના સગપણ લગ્ન જોડાયા છે. તો આ પ્રયાસ આપણો છે. પરિચિત મેળામાં દીકરીઓ આગળ આવે અને ફોર્મ ભરે કે જેથી કરીને એને એનું મનપસંદ પાત્ર મળે, તો એ વિશે તમે શું કહેશો? જી, દીકરીઓ માટે મારી ખાસ એ વિનંતી છે કે તમે તમારી જે ડિગ્રી છે એ ડિગ્રીના દીકરા તમને શોધવા મુશ્કેલ પડે છે, તમારા માતા પિતાને શોધવા મુશ્કેલ પડે છે. આપણે આ એક છત નીચે એવો પ્રયાસ કરીએ છીએ કે તમારી જે ડિગ્રી છે એ ડિગ્રીનું પાત્ર તમને સરળતાથી મળી રહે અને તમારું જીવન સરસ વ્યતીત થાય. આજે તમે જુઓ કે મેં પોતે જોયું છે કે જૈન છે, અગ્રવાલ છે, એ સમાજમાં દીકરી કે દીકરાની જ્યારે ડિગ્રી કમ્પ્લીટ આવી જાય છે ને એટલે એના બાયોડેટા તરત જ સમાજમાં આવી જાય અને એની બુકમાં છપાઈ જાય કે અમારી દીકરી આ ડિગ્રી લીધી છે. જેથી કરીને આપણા માતા પિતાને અને આપને જે તે ડિગ્રીવાળા દીકરા શોધવા આસાન થઈ જાય એનો આ પ્રયાસ છે. તો તમામ દીકરીઓને વિનંતી, એના વાલીઓને વિનંતી છે કે તમે એક વખત ફોર્મ ભરો. અહીંયા કોઈ જબરજસ્તી નથી, આ પરિચય સંમેલન છે, ખાલી પરિચય કરવાનો અમારો શું કહેવાય પ્રયાસ છે. આપણે જે વાળા છે ને વાળા કરી નાખ્યા છે, કચ્છવાળા, ગુજરાતવાળા, મહારાષ્ટ્રવાળા, કર્ણાટકવાળા વાળા ખતમ કરીને આપણે પ્રયાસ કરીશું કે વાળા ખતમ કરી અને આપણે એક સમાજ સાથે જોડાયેલા છીએ તો આપણે સરળતાથી પાત્ર મળી રહે, એ અમારો પ્રયાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.